સુરતમાં વધુ એક આપઘાતની ઘટના બની છે, જેમાં લિંબાયત વિસ્તારમાં રુસ્તમ પાર્ક ખાતે એક પરિવારના 3 સભ્યોએ એક સાથે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત વિસ્તારમાં આજે એક યુવકે પોતાની પત્ની અને બાળકને ઝેરી દવા પીવડાવી પોતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાનો દાવો કરવામાં આવી રહ્યો છે। હાલ લિંબાયત પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અંગે મળતી માહિતી અનુસાર સુરતમાં ફરી એકવાર સામૂહિક આપઘાતનો બનાવ બન્યો છે। લિંબાયતમાં આવેલા રુસ્તમ પાર્ક વિસ્તારમાં રહેતા 38 વર્ષીય સુમેશ ભિક્ષાપતિ ઝુલાયા પોતાની પત્ની નિર્મલ અને 7 વર્ષના દીકરા દેવઋષિને ઝેર આપી મારી નાખ્યા, જે બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ લીધાનો દાવો કરાઈ રહ્યો છે। પોલીસની તપાસ દરમિયાન એક ચિઠ્ઠી અને મોબાઈલ મળી આવ્યો છે। પોલીસ તેને સુસાઇડ નોટ ગણાવી રહી છે, જો કે અત્યાર સુધી પરિવારના સભ્યોએ કેમ આપઘાત કર્યો તે જાણી શકાયું નથી। પોલીસે કહ્યું હતું કે આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે। પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા છે। અગાઉ સુરત શહેરના અડાજણ વિસ્તારના પાલનપુર જકાત નાકા નજીક આવેલા સિદ્ધેશ્વર કોમ્પ્લેક્સમાં પણ આપઘાતની ઘટના બની હતી। આ ઘટનાએ આખા સુરતને હચમચાવી નાખ્યું હતું। અહીં એક જ પરિવારના 7 સભ્યોના મોત થયા છે। મૃતકોમાં 3 બાળકો પણ સામેલ હતા।